એક ગાડી ઓવર સ્પીડિંગમાં જઈ રહી હતી, જેમાં 2 જણ સવાર હતા. જે ગાડી ચલાવી રહ્યો હતો એનું નામ છે રક્ષિત રવીશ ચોરસિયા, જે વારાણસીના રહેવાસી છે અને અહીંયા MSUમાં લોનો અભ્યાસ કરે છે. જે આ ગાડી ચલાવી રહ્યા હતા એને ત્યાં સ્થળ પરથી PCR અટક કરી લીધેલ છે. હાલમાં આપણી પોલીસની કસ્ટડીમાં છે. અન્ય જે વ્યક્તિ કાર ચાલકની બાજુમાં બેઠેલા છે તેનું નામ છે મીત પ્રાંશુ ચૌહાણ, જે ભાયલી ખાતે રહે છે, જેને પકડવા માટે પોલીસ અત્યારે અલગ ટીમ બનાવીને કાર્યવાહી કરી રહી છે. જે વિડીયો વાયરલ થયો છે, કેટલા લોકો હતા? ગાડીમાં 2 જણ હતા અને એમાંથી એક જણને સ્થળ પર અટક કરી લીધેલો છે. અન્ય આરોપીને પકડવા માટે કાર્યવાહી ચાલુ છે. આરોપી શું કરે છે? આરોપી જે છે એ રક્ષિત ચોરસિયા એ હાલ MSUમાં લોનો અભ્યાસ કરી રહ્યા છે અને એની સાથે જે મીત પ્રાંશુ ચૌહાણ છે એ પારોલ યુનિવર્સિટીમાં ભણી રહ્યા છે. બંને મિત્રો છે અને બંને અહીંયાથી જઈ રહ્યા હતા અને ઓવર સ્પીડિંગ કરી અને ડ્રંક એન્ડ ડ્રાઈવ કરીને એ લોકો આ ગાડી ચલાવી રહ્યા હતા, જેના કારણે એક્સિડન્ટ થયેલો છે. હાલમાં ફૂટેજ જોઈને કાર્યવાહી ચાલુ છે. અમારી બધી જ અમે કાર્યવાહી ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ. પકડાયેલા આરોપી હાલમાં અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ અને પૂછપરછ કરી રહ્યા છીએ અમે લોકો. વાયરલ વિડીયોમાં એવું કહે છે કે વન મોર રાઉન્ડ એ શું છે આખો વિષય? એ બધી તપાસ અમે કરી રહ્યા છીએ અને ફૂટેજ મળશે અને પછી અમને વધારે ક્લિયર થશે. ગાડીને અમે ત્યાં સર્ચ કરેલ તો એમાં કંઈ મળેલ નથી. ગાડીની ઝડપી કરી એમાં કંઈ મળેલ નથી. મેડમ, મૃતક મહિલા છે એનું બેકગ્રાઉન્ડ શું છે? એ બધાની હજી કાર્યવાહી ચાલુ છે. અમારી એક ટીમ ત્યાં હોસ્પિટલ ખાતે છે અને બધી વિગતો મેળવી રહી છે અને FIRની કાર્યવાહી અમે ચાલુ કરી રહ્યા છીએ. 4 જણને ઈજા છે અને એક મહિલા અને સ્થળ પર મૃત્યુ થયેલું છે. ગાડી છે મીત પ્રાંશુ ચૌહાણના નામે છે, એની ગાડી છે, એના નામે. ખાસ કરીને ભાજપના નેતાઓ પણ ત્યાં આવ્યા હતા. તમામની એક જ માંગ હતી કે કયા પ્રકારની કાર્યવાહી થશે? તમામ નેતાઓએ કડકમાં કડક કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી છે અને અમે લોકો કાર્યવાહી કરી રહ્યા છીએ અને આમાં કોઈને પણ છોડવામાં નહીં આવે. થેન્ક યુ.